જય માતાજી ને જય શ્રી કૃષ્ણ મારા કલેજાઓ, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે બધાનું મારા નવા વ્લોગમાં. તો જો આસ્તે મસ્ત વાતાવરણ દેખાતું છે તમને પાછળ, પણ આ વાતાવરણ આવું મસ્ત નથી. એક વાર આવું જોઈ લે. આ જુઓ અને આ જુઓ, એટલું ખતરનાક વરસાદ ચડીને આવ્યો કે પૂછો ને એમ. આ શું કહો પણ બધા ઉપર શું કમા એટલે પડી જવાય એવું લાગે. ગાઈસ કેવું લાગે છે? વરસાદ પડશે કે નહીં પડે કોમેન્ટ કરજો આ જોઈને. હા વરસાદ તો પડશે પણ કેટલા ટાઈમ સુધી ચાલુ રહેશે આ જોઈને તમને કેવું લાગે છે કોમેન્ટ કરો બધા. એટલે સીધો બે સીધો બેસ. તો ગાય જો અંશુ બરાબરનો પડ્યો છે. પડી 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 એટલે શું કરાવું સીધો બે શું કરાવું? તો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે નીચે સીધા લેહાડ ને છે. શું કરવાનું? ધીમ ધીમો વરસાદ ચાલુ થયો હજુ તો. કેવું લાઈટ ગતી રહી? ગાઈસ લાઈટ હોત ગતી રહી એવું કે અરે લાઈટ નહીં ગઈ તો છે તો ખરી ચાલુ બધું નહીં લે. બે શાંતિ આજે ખેતરમાં તો ગઠ્ઠા જે ઢોકેલા જ છે. નો ટેન્શન. વાતાવરણ વરસાદ બહુ ના પડે તો સારું. તો ગાઈસ જો હવે અત્યારે આપી બનાવે છે માટે હો હું બધું તૈયારી કરી છે. ચૂલે બનાવવાનો તો ગાઈસ એક પ્રોબ્લેમ પડ્યો. એનું જે કલાડું આવે ને એ બનાવતા હતા. તે કલાડું બનાવવામાં આવું થઈ ગયું, તૂટી ગયું બધું. તરાડ હતી પણ મને પહેલાં ખબર નથી. હવે ચૂલે લગાડ્યો તો પણ હવે હું ચૂલા પરનો વાળું તો મને બહુ ભાવે. પણ શું કહું ગેસ પરનો પેલો કુકર વાળો ખાવો પડશે ને. આમાં શું બનાવેલી? અરે આમાં વાળો બનાવે છું કુકરમાં નહીં. કશા વધારે જેવો છે ખાઈશું. દેખાય મસ્ત ખીરું પણ શું કરવાનું? ચૂલાનો હોય તો સ્વાદ આપી અલગ આવે ખબર છે. અને ગાઈસ આમાં ફ્રીજમાં એક પ્રોબ્લેમ પડે છે. જો આ ફ્રીજ હાલમાં મેં બંધ રાખ્યું છે. આ જે ફ્રીજ કહું ને અહીંયા અંદરના ભાગમાં છે ને આપણે આ ફ્રીઝરમાં કરંટ આવે છે. તો હવે આપણે ટેકનિશિયનને બોલાવવો પડશે. ટેકનિશિયન આવે એટલે હરકું થશે. બાકી વગર ફ્રીજ નવું લેવાનો કોઈ પ્લાન નહીં. હા અને લેવાનું નહીં. એટલે તમે વિચારતા કે કરંટ આવે એટલે નવું લઈ લેશે. વિડીયો બનાવતા હોય બતાવવાના હોય. આપણે ગરીબ ક્રિએટર છે. તો કંઈ જો જમવાનું જમી લીધું છે. હવે હોઈ જઈએ. એડિટિંગ થઈ ગયું છે આપણે બ્લોગનું. બધા હોઈ ગયા. રાતના વાગે છે 12. જો આપણે હોઈ ગયા છે ઘરમાં આજે. પપ્પા આરતી બધા હોઈ ગયા છે. આપણે પણ હવે હોઈ ગઈએ. ઊંઘ બહુ આવે છે ખતરનાક. આશા રાખું છું કે આજનો બ્લોગ ગમ્યો હશે. નાનો છે પણ ગમ્યો હશે બ્લોગ તમને. તો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નવા બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ઓકે બાય.